લીંબુ જ નથી આવતા, જો આવે ને અમુક અમુક તો પણ હળી જાય છે. તો આવું બધું છે. તો તમારે પાસે કોઈ પણ મિત્રો ઉપાય હોય ને તો મને ફટાફટ કોમેન્ટ કરી દેજો લીંબુ માટે. ને આપણે એક આ દ્રાક્ષ છે મિત્રો, મોટી જબરા કવડી મોટી ફેલાઈ જાય આખા ખેતર જેવો, કીન તો વીઘા જેવી એવી થઈ ગઈ. પણ મિત્રો એ દ્રાક્ષ પાકતી નથી. તમને બતાવું ને તો કાશી ને કાશી જ રહી છે. જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય ને. અત્યારે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, એટલે કે ગુડ આફ્ટરનૂન ચાલી રહ્યું છે. અને અત્યારે મિત્રો સાંજ ઉપરનો નજારો તમને બતાવું ને તો કેવો મસ્ત છે. સાંજ ઉપરનો નજારો જુઓ, એકદમ મિત્રો શાંત શાંત, એટલે કે શાંત જેવો વાતાવરણ છે. અત્યારે વરસાદ આવે એવું જેવું થઈ ગયું. તો અત્યારે મિત્રો બપોર પછીનો એટલે કે સાંજનો નજારો છે. આ બહુ બ્લોગ બનાવવાનો મિત્રો વિચાર નહોતો, પણ મેં કીધું હાલને 6 વાગી જાય પણ ટોસી નાખું. કીધું બનાવો તો છે, એને ડેટ તો થવા જ નથી. કીધું ડેલી વિડીયો નાખો, જે વ્યૂ આવે કે ન આવે પણ મેં કીધું કોઈ ફરક નહીં પડે, ડેલી વિડીયો નાખવાનો 6 વાગે એટલે નાખવાનો. ગમે તે થાય, સબસ્ક્રાઈબર વધે કે ન વધે એમાં કોઈ બધું ધ્યાન નહીં દેવાનું. મેં કીધું વિડીયો નાખવો છે એટલે નાખવો છે. એટલે મેં અત્યારે મિત્રો ચાલુ કરી દીધું છે શૂટિંગ કરવાનું કામકાજ. અને બીજી બધી વાત આપણે કરીએ તો મેં જો મિત્રો સવારમાં બનતર નાખી દીધા હતા, કેમ કે હુકાવા માટે. કેમ કે મારા મમ્મીને બધા દાડીએ વ્યા છે મિત્રો, તો ઘરે કોઈ હોય નહીં તો આપણે મિત્રો થોડું ઘણું ઘરનું પણ કામે કરીએ છીએ. કેમ કે બનતર ને એવું બધું નાખી દઈએ તો ઉપાદી નહીં. અને બીજું મિત્રો એ વસ્તુ કે જો આ છે ડાંભા, તો ઘણાને ખબર હશે મિત્રો કે આ ડાંભા છાશમાં નાખી ને શાક કરી તો થાય. પણ બધાને મિત્રો નહીં ખબર હોય તો અમુકને ન હોય તો મેં કહી દીધું. તો એ ડાંભા છે મિત્રો, અને ડાંભાથી આપણે શાક કરી શકીએ, ખાટું મીઠું મસ્ત બને. અને આપણા ભેંસું અને ગાયું અને બધા શરીરને વિયેવા છે ને અત્યારે છે ને ઓગાળે છે અને અમુક ઊભા છે. તો જો અત્યારે આ ખડાઈ ઊભી છે આપણી નાની પાડી, તમે બધા ઓળખતા જશો. તો જો અત્યારે એ બેચારી ધરાઈ ગયેલી છે ને તે ઓગાળતી નથી. ને આપણે મિત્રો એક બીજી નવી પાડી લેવા, તમને બતાવી દઉં. કેમ કે કાલના વિડીયોની નહોતી ઉતારી, પણ આજથી ઉતારી દઉં. તો મિત્રો છે આ પાડી આપણે લેવા છે એ નવી હમણાં. તો આ તો આપણી ભેંસ છે, અને એક મિત્રો આપણી ગાય છે. તો ગાય પણ બધાએ જોયેલી છે મિત્રો, એટલે એમાં કંઈ કહેવું પડે એમ નથી. તો આપણે આ ગાય છે અને આ ભેંસ છે. તો ચાલો મિત્રો, પછી મારા મમ્મીને કોઈ દાડી આલી તો નથી આવ્યા, પછી મેં કીધું હાલ બ્લોગ ચાલુ કરી દઉં. અને આપણે એક લીંબુડીના મિત્રો છે ને લીંબુ જ નથી આવતા. ગમે તે પ્રોબ્લેમ હોય, તમારે કંઈ કોઈ ઉપાય હોય ને તો મને કોમેન્ટ કરી દેજો. તો જો કવડી મોટી મિત્રો લીંબુડી છે, પણ લીંબુ જ નથી આવતા. જો આવે ને અમુક અમુક તો પણ હળી જાય છે. તો આવું બધું છે. તો તમારે પાસે કોઈ પણ મિત્રો ઉપાય હોય ને તો મને ફટાફટ કોમેન્ટ કરી દેજો લીંબુ માટે. ને આપણે એક આ દ્રાક્ષ છે મિત્રો, મોટી જબરા કવડી મોટી ફેલાઈ જાય આખા ખેતર જેવો, કીન તો વીઘા જેવી એવી થઈ ગઈ. પણ મિત્રો એ દ્રાક્ષ પાકતી નથી. તમને બતાવું ને તો કાશી ને કાશી જ રહી છે ને ખરી જાય છે. જો આવી બગડી જાય છે, જો આવી થઈ જાય છે. તો મિત્રો તમારા ઘરે કોઈને દ્રાક્ષ હોય અને તમારે જો આવો કોઈ પ્રશ્ન હોય અને નો પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં કહેજો કે તમારે કેવી સારી પાકે છે કે પછી આવી બગડીને ખરી જાય છે ચોમાસામાં. અને તમારી પાસે કોઈ પણ મિત્રો ઉપાય હોય તો પણ આપજો, આપણે ચોક્કસપણે ઉપાય કરીશું. ને ચાલો મિત્રો આપણે તમે આંબો બતાવી દો, કેમ કે આપણે નવો આંબો આવ્યો છે ને મિત્રો, કવડોક થઈ ગયો. હાલો બતાવો. જેને આપણે આ ઝાડ મિત્રો મસ્તીનું હતું ને સોનું, એક નંબર હતું. મેં આના માટે બહુ મહેનત કરીને મિત્રો ઉછાળ્યું ને. તો જો આપણે નવા પતરા ફિટ કર્યા ને લાઈન ને એવું, તો આ ઉપરથી ટૂંડું ભાંગાઈ ગયું, એટલે નકર તો અત્યારે કવડું મસ્તીનું થઈ ગયું હોય. તો આપણો મિત્રો છે આંબો છે. તો જો અત્યારે મિત્રો આપણો આંબો કોળી ગયો છે, એટલે કે થઈ ગયો એમ કહેવાય. જો નવા પાંદડા કાઢે છે. અને મિત્રો જો આપણા ગુંદો ને બધું ફેલાઈ ગયું છે. તો ચાલો હું મિત્રો બેઠો બેઠો વટી જાઉં, કેમ કે આમાં ઊભા ન વટે એ જગ્યા નથી કે મિત્રો, એટલે. તો જો આવું બધું છે મિત્રો. જમરૂખડીને એવો પ્રોબ્લેમ છે. તો જો આ જમરૂખડી બહુ મોટી થઈ ગઈ પણ જમરૂખ જ નથી આવતા. તો અમારા રોપડા છે ને મિત્રો બહુ રસ્તું પાણી નમાઈને ગયા, પણ કાંઈ કામના નહીં. ત્યાં જો મોટી જબરાંગ બદામ વગર પાણીએ મિત્રો બહુ બદામ આવ્યું. બદામને એવું મિત્રો કે કાંઈ મહેનત નથી કરીને તોય બદલી બદામ આવે. આમ જુઓ લુરખા તમે જોઈ શકતા છો કેમ. પણ ને આ છે અમારો મીઠો લીમડો, પણ ઉકળો કર્યો છે એટલે મિત્રો બહુ શક્યતા છે નહીં થશે એવું, વ્યૂ થશે એવું છે. તો આજનો બ્લોગ બસ અહીંયા સુધી મેં કીધું ઉતાર નાખું. તો કેવો લાગ્યો મિત્રો જરા કોમેન્ટ કરી દેજો. મળશું નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય.